સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગના આડે હવે થોડા જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે એક તરફ જ્યાં પ્રચારનો ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ જેમના માટે આ આખી ચૂંટણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એ જનતા આઝાદીના આટલા વર્ષો બાદ હજુ પણ ગુજરાતમાં ક્યાંક છેવાડાના વિસ્તારો એવા છે કે જે પાયાની સુવિધાઓથી સંપૂર્ણપણે વંચિત છે ત્યારે આ વિડીયોમાં વાત કરીશું કેશોદની કે જ્યાં પાયાની સુવિધાઓથી વંચિત સ્થાનિકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। એક તરફ શહેરોમાં જ્યાં બ્રિજ, મેટ્રો, BRTS જેવી સુવિધાઓ આપીને શહેરની જનતાને સત્તા પક્ષે ખુશ કરી દીધી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો હજુ પણ ક્યાંક નેતાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ઓરમાયું વર્તન જ દાખવી રહ્યા છે। કેશોદના કેવદરા ગામની આ વાત છે કે જ્યાં નેતાઓ દર વખતે ચૂંટણીમાં મત તો લઈ જાય છે, પરંતુ વર્ષોથી આ વિસ્તારની જનતા એ વિકાસથી વંચિત રહી ગઈ છે। ન તો આ ગામમાં પાકા રસ્તા છે, ન તો ગ્રામજનોને પીવાનું પાણી પૂરતું મળી રહ્યું છે। ત્યારે સૌથી પહેલા જોઈએ કે કેવદરા ગામના આ રહીશો કેટલા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને જ્યારે આ અંગે તેમણે તંત્રને રજૂઆતો કરી તેમ છતાં પણ કામ અધૂરા કેમ રહી ગયા। ના, કામ બધા ખરાબ થયા છે। કોઈ લોકો વાયદા કરીને જતા રહીએ છે, કોઈ નેતા કે કોઈ કાર્યકર, કોઈ અમે વાત અમારી અહીંયા પહોંચવા માટે અમે અસમર્થ છીએ। ત્યાં જાય તો કોઈ ધ્યાન દે નહીં, અમારો મુદ્દો લઈને જાય કે ભાઈ અમને આ સમસ્યા છે, અમને આ તકલીફ છે, અમારા સામું તમે જુઓ, તમે જે વાયદા કર્યા છે એના ઉપર તમે નજર કરો, તો ક્યારેક કોઈ ધ્યાન દેવાવાળું છે નહીં। અમારા ગામમાં હાલમાં ગયા ચોમાસામાં બધાના ઘરમાં પાણી ગરી ગયા, કોઈ જાતની ગટર યોજના છે નહીં, બરાબર છે। હવે આ જે દવાખાનું છે, સરકારી નિશાળ છે, એમાં કમર સુધીના પાણી ભર્યા હોય, કોઈ નિકાલાનું પાણીનું છે નહીં। કોઈ આપણે કહીએ કે ભાઈ આ તમે ગટર યોજના લાગુ કરો તો કે નહીં, તમારા કામની વસ્તુ છે ને, આવા જવાબ દઈ દઈએ। પછી વાડીના રસ્તા અત્યારે તમામ દબાઈ ગયેલા છે, તો એને ખુલાસા કરવાનું કીધું કે ભાઈ 32 ફૂટની જે અમારી રાજમાર્ગની ગાડી છે, ગામથી ગામ જોડવાના જે રસ્તા છે, રોડ ના બનાવી દો કાંઈ નહીં, તમે ભલે ખોટા વાયદા કરો પણ અમને ગાડી તો ખુલ્લી કરી આપો કે જેથી કરીને અમે વાડીએ જઈ શકીએ। પછી બીજો મુદ્દો એ ગામમાં જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ પણ પાછી જવા દઈએ, એ કામ નથી કરવા દેવું। આપણે હાલ અત્યારે 26 તારીખે મતદાન છે, કેવો ઉમેદવારી છે? ને ઉમેદવાર તો જે સારો છે, જે કોંગ્રેસ પાર્ટીમાંથી જે અમને વાયદા કર્યા છે, અમને એની ઉપર આશા છે કે હા એ અમારા વાયદા ઉપર કામ કરશે, જેથી કરીને કે આ આજે ઘણા વર્ષો થયા ભાજપ સરકાર અમને ખાલી લોલીપોપ નામે જ આપે છે, બીજું કશું કાંઈ નહીં, કોઈ વસ્તુ કંઈ ધ્યાન। અત્યારે અમારા કેવદરાથી સોંદેડા રોડ જાય, બરાબર છે, ત્યાં તમે જાઓ, કોઈ બી બીમાર વ્યક્તિ હોય તો અહીંયા કેશોદ પહોંચ્યા પહેલાં એને એટેક આવી જાય એવો રસ્તો છે, એવો ખરાબ છે। અને પ્લસ બીજું એ કે અમારા અહીંથી ભારે વાહન બહુ નીકળે છે, તો કેવદરા ગામમાં ડબલ પટ્ટી રોડ કરવો એવી જરૂરિયાત છે અત્યારે, બરાબર છે, કારણ કે બાયપાસને લગતો રોડ છે। સોલંકી ગિરીશભાઈ, ગામ કેવદરા। હવે ગામમાં કેવી સમસ્યા? ગામમાં ખેડૂતોને બહુ મુસીબતની સમસ્યા છે। ડોકામેડીથી કેવદરા સુધીનો રસ્તો બેસમાર, પછી સોંદેડાથી કેવદરા સુધીનો ફૂલ બેસમાર હાલતમાં, અને આ સરકારે ખોટા જ વચનો આપ્યા છે રસ્તાને માટે, અને ખેડૂતોને ગામમાં આવવા માટેના રસ્તા પણ પેશકદમી કરેલા છે। અવારનવાર એની અરજીઓ આ તે બધું આપેલું છે, કોઈ પણ ઝાડવા કપાતા નથી। અને કેવદરાની અંદર કન્યાશાળા, પછી PSC સેન્ટર, બાલશાળા, તમામ જગ્યાએ કળ ઉપરવટ પાણી હોય છે। જાજી વાર આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે કીધું, પણ ગામના લોકો અને ગામની અંદર આવનારા પ્રધાનો ખોટા વાયદા કરીને વયા જાય। લાઇટને પાણી અવારનવાર ખેડૂતોને ગામની અંદર તમામ રીતે અસુવિધા જ છે। આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી આવે, ઉમેદવાર જોઈને મતદાન કરશો? ઉમેદવાર સારો હોય છે તેને જ અમે મતદાન કરવાના છીએ, જે વાયદાઓ આપે છે એ પૂર્ણ કરશે એ અમારો ઉમેદવાર રહેશે। તો કેવદરાના રહીશોનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પાણીની સમસ્યા હોય, ગટરની કે રસ્તાની સમસ્યા હોય, ફક્ત થોડા દિવસની રાહત થઈ જતી હોય છે, પરંતુ ફરીવાર એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે। ખાસ કરીને ખરાબ રસ્તાને કારણે ચોમાસામાં રહીશોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કેશોદના આ તમામ સ્થાનિકોની ધીરજ હવે ખૂટી છે।
સવાલ એ જ ઊભો થાય છે કે લાખો રૂપિયાની ગ્રાન્ટના પૈસા નેતાઓને મળતા હોય છે, તેમ છતાં જો રસ્તા અને પીવાના પાણી જેવી સાવ બેઝિક સુવિધાઓ પણ ન આપી શકે તો એવા નેતાઓને પછી મત આપવાનો મતલબ શું રહી જાય છે? આ રવિવારે 26 એપ્રિલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે આ ગ્રામજનો હવે શું અપેક્ષા લઈને મતદાન કરવા માટે જશે? મત આપવા છતાં પણ જે નેતાઓ સુવિધા અપાવવા માટે સક્ષમ જ નથી, એ નેતાઓને ક્યાં સુધી શાસક પક્ષ પોતાના ઉમેદવાર બનાવતી રહેશે? આ બધા સવાલોનો હાલ તો કોઈ જવાબ નથી, પણ જોવાનું એ રહેશે કે પરિણામોમાં જનતા હવે તેમને કેવો જવાબ આપે છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે તે ચોક્કસપણે અમને જણાવશો. નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.